રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તે નિવેદનને લઈને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। રાહુલ ગાંધીના નિવેદનથી રાજ્યભરમાં વિરોધ, કોંગ્રેસ અનામત વિરોધી હોવાના પોસ્ટર સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા છે। ત્યારે કલેક્ટર કચેરી ખાતે મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો। વિદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશ વિરોધી નિવેદન આપે છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજ્યભરમાં વિરોધ। કોંગ્રેસ અનામત વિરોધી હોવાના પોસ્ટર સાથે દેખાવો કરવામાં આવ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા। કલેક્ટર કચેરી ખાતે મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તેને લઈને રાજ્યભરમાં દેખાવો થઈ રહ્યા છે। વિદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું। મેહુલ દુધરેજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે મેહુલ, રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનને લઈને રાજ્યભરમાં દેખાવો થઈ રહ્યા છે, શું કહેશો? જે પ્રમાણે રાહુલ ગાંધીએ યુએસની અંદર એક જે અનામત હટાવવાની જે વાતને લઈને જે નિવેદન આપ્યું હતું તે નિવેદનને લઈને હાલ ભાજપ દ્વારા રાજ્યભરની તમામ જગ્યાઓ પર ધરણા દેખાવો કરવામાં આવી રહ્યા છે। સાથે આવેદનપત્રો પણ આપવામાં આવ્યું છે। તે પ્રમાણે અત્યારે અમદાવાદની વાત જોવામાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં જે એક ધરણાનો જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો। ગોવિંદર બંત્રીથી હોળથી લઈને જે કલેક્ટર કચેરી ખાતે તેઓ પદયાત્રા સાથે હવે જે સભા છે તે સભા કરવામાં આવે છે। જેની અંદર મોટા મોટા જે નેતાઓ છે તે કોંગ્રેસ ની વિરુદ્ધમાં તમામ જે જગ્યાઓ પર જે અલગ અલગ જે સ્ટેટમેન્ટ આપ્યા તેને ભૂતકાળમાં આપેલા સ્ટેટમેન્ટ લઈને પણ જે નિવેદનો છે નિવેદનો ધ્યાનમાં રાખીને વાત કરી છે। સાથે જ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ જે છે કોઈ પણ રીતે અનામતને હટાવવાની વાત કરે છે વિરોધ છે તે કર્યા છે। અને સાથે જ જે તમામ જે પદાધિકારીઓ હોદ્દેદારો આ જે ધરણાની અંદર જોડાય છે અને સાથે કોંગ્રેસે ભૂતકાળમાં કરેલી અનામત વિરોધી જે વાતો છે તે કર્યા છે અને અનામત કોઈ પણ સંજોગોમાં નહીં હશે તેવી વાત પણ તેઓ કરી રહ્યા છે। જી મેહુલ, અનામતનો મુદ્દો છે, એક બાજુ કોંગ્રેસ છે ને એક બાજુ ભાજપ છે, આ મુદ્દો ક્યાં સુધી જશે? જે પ્રમાણે અનામત એક મુદ્દો અત્યારે પોલિટિકલ મુદ્દો બની ચૂક્યો છે। બંને જે લોકો છે અનામતને લઈને અથવા વિસ્તારના જે લોકો છે તેઓ આ મુદ્દાને લઈને મોટી સંખ્યામાં જે લોકો છે તેને રીતવા માટેનો પ્રયાસ કરીએ છીએ। ત્યારે ભૂતકાળમાં કોંગ્રેસ જે વાતને અત્યારે આજે ભાજપ જે કરી છે આ જે નિવેદનો જે છે તે એક રાજકીય નિવેદનો સાબિત થઈ રહ્યા છે। પરંતુ ક્યાંક અનામતનો જે મુદ્દો છે તે પણ ક્યાંક ને ક્યાંક લોકોને કેટલો મળે છે તેમ પણ જોવાની એ પણ એક મહત્વની વાત છે। જી મેહુલ, પરંતુ જે પ્રકારે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું લાગી રહ્યું છે કે આ વિરોધનું પરિણામ શું આવશે? જે પ્રમાણે હાલ જે અનામત જે કોંગ્રેસ વિરોધ છે તે બતાવે છે આ વિરોધ જે છે તે અહીં કરવામાં આવે છે। પરંતુ અનામતની અંદર જો જે બદલાવ નહીં આવે તે વાત કરવામાં આવે છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ અનામત વિરોધી હોવાના પોસ્ટર સાથે રાજ્યભરમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ મોટા નેતાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। કલેક્ટર કચેરી ખાતે મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો છે। ત્યારે રાહુલ ગાંધીએ જે અનામત વિરોધી નિવેદન આપ્યું તેને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। વિદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું જેને લઈને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો કોંગ્રેસ અનામત વિરોધી હોવાના પોસ્ટર સાથે દેખાવો કરવામાં આવી રહ્યો છે।